मेघ वर्षे से आज झरमर झरमर, चमके વીજળી ને લાગે એનો ડર, કેમ કરી જાઉં મેઘમવા। નમસ્તે મિત્રો, ફરી સ્વાગત છે એક નવા વિડીયોની અંદર। હું એક ઘરે કામ કરવા જતી, હું ત્યાં સફાઈ અને જમવા બનાવતી। એક વખત હું સાહેબની રૂમની સફાઈ કરવા ગઈ તો સાહેબ પોતાની પત્નીને પાછળથી ખેંચી રહ્યા હતા। થોડી વાર માટે હું તેને જોવા લાગી, પણ મારી નજર જ્યારે કઠિયારાની કવાડી ઉપર પડી તો હું ખૂબ જ હેરાન થઈ ગઈ અને ડરી ગઈ અને ત્યાંથી દોડીને બહાર આવી ગઈ। આજ મેં પહેલી વાર આવી મોટી લાકડા કાપવાની કવાડી જોઈ હતી। મારો પતિ પણ જંગલમાં લાકડા કાપતો, પણ તેની કુહાડી નાની એવી હતી અને ખૂબ મુશ્કેલીથી તે ઝાડ કાપી શકતો, પરંતુ મારા સાહેબની કુહાડીથી ગમે તેવું ઝાડ એક જ વારમાં કપાઈ જતું। હું વિચારી રહી હતી કે મારા શેઠાણીની શું હાલત થતી હશે। ત્યાં અચાનક સાહેબ બહાર આવ્યા અને વોશરૂમની અંદર નહાવા માટે જતા રહ્યા। થોડી વાર પછી હું કપડાં લઈને બહાર ઊભી રહી। મેં ત્યાં જઈને જોયું તો સાહેબના હાથમાં એક નાની એવી તેલની બાટલી હતી અને તે શેમ્પૂની જેમ આખા શરીર ઉપર તેલની માલિશ કરી રહ્યા હતા। હું ચૂપચાપ જોઈ રહી હતી। થોડી વાર પછી તે સ્નાન કરીને જતા રહ્યા। મારા મનમાં એવો વિચાર આવ્યો કે આ રહસ્યમય તેલ, જડીબુટ્ટીથી બનેલું તેલ હું મારા પતિ માટે ઘરે લેતી જાઉં તો તે પણ ખૂબ જ તંદુરસ્ત થઈ જાય। જેવા સાહેબ બહાર નીકળ્યા એટલે હું જલ્દી વોશરૂમની અંદર તેલની બાટલી ગોતવા લાગી, પરંતુ મને તે મળી નહીં। જ્યારે હું બાટલી ગોતતી રહી હતી ત્યાં અચાનક શેઠાણી પણ નાહવા માટે વોશરૂમમાં આવ્યા। મને ત્યાં જોઈને તે પૂછવા લાગ્યા કે તું અહીંયા શું કરા છો? મેં કહ્યું કે હું સફાઈ કરું છું અને હું બહાર નીકળી ગઈ। થોડી વાર પછી તે પણ સ્નાન કરીને પોતાના રૂમમાં ચાલ્યા ગયા। એક દિવસ મેં શેઠાણીને તેલ વિશે પૂછવાનું મન બનાવી લીધું। હું તેને રૂમમાં ગઈ અને તેના પગ પાસે બેસીને તેના પગ દબાવવા લાગી। દિલમાં થોડો ડર હતો કે શેઠાણી નારાજ ન થઈ જાય, પરંતુ હિંમત કરીને મેં કહ્યું કે હું તમને એક વાત પૂછવા માંગતી હતી। તો તેણે કહ્યું, શું પૂછવું છે? તો મેં ફટાફટ તેને જણાવ્યું કે 2 દિવસ પહેલા મેં તમને અને સાહેબને જોયા હતા। હું બધું જોઈ રહી હતી। શેઠાણી બોલ્યા, ઠીક છે। તો મેં કહ્યું, માલકીન, મારા પણ લગ્ન થઈ ગયા છે, પરંતુ હું એક વાત જાણવા માંગુ છું કે તમે સાહેબને જબરું વાહન કઈ રીતે મેનેજ કરો છો? મારા પતિ પણ ખૂબ જ મજબૂત છે અને હું તેને રોજ સહન નથી કરી શકતી, પરંતુ હવે હું ટેવાઈ ગઈ છું। માલકીન, તે દિવસે સાહેબના હાથમાં એક તેલની બાટલી હતી જે તે લગાવી રહ્યા હતા। મને લાગે છે કે બધો જાદુ તે આયુર્વેદિક તેલનો હોવો જોઈએ। તો માલકીન કહેવા લાગી કે વાત તારી સાચી છે, પરંતુ એનાથી મને કાંઈ ફરક પડતો નથી। હું પણ તેને જીરવી ગઈ છું। જો હવે મને એટલો સમય ન હોય તો મને મજા આવતી નથી। તો મેં મારી શેઠાણીને કહ્યું કે મારી પાસે તો ખૂબ જ નાનું કામ છે અને મને તેમાં બિલકુલ આનંદ મળતો નથી। શું તમે તે બોટલનું નામ આપશો તો હું પણ તેની ખરીદી કરી શકું? તો તેણે કહ્યું કે ઠીક છે, હું તને તેની વિશે જણાવીશ। અને તેણે વધારામાં કહ્યું કે આજે રાત્રે 2-4 મહેમાન આવવાના છે, એટલે તું અહીંયા રોકાઈ જા। મેં કહ્યું, સારું। અને પછી હું મહેમાનો માટે ખાવાનું બનાવવાનું શરૂ કરી દીધું। થોડી વાર પછી સાહેબની સાથે 3 દોસ્ત આવ્યા। મેં બધા માટે જમવાનું ટેબલ ઉપર ગોઠવી દીધું। બધા જમીને જતા રહ્યા। સાહેબ પણ સૂવા માટે જતા રહ્યા। હું હોલમાં સોફા પર બેઠીને સૂવાનો પ્રયત્ન કરવા લાગી, પણ મને નીંદર આવી રહી ન હતી। તો મને વિચાર આવ્યો કે સાહેબ શું કરે છે તે જોઈ લો। મેં બારીનો પડદો ઊંચો કરીને જોયું તો સાહેબ અને મારા માલકીન પોતપોતાના કામમાં લાગેલા હતા। શેઠાણી ખૂબ જ ખુશ હતા। હું લાંબા સમય સુધી જોતી રહી। સવારે નાસ્તો બનાવ્યો અને શેઠાણીના રૂમમાં જઈને મેં કહ્યું, આજે પણ હું જોઈ રહી હતી તો તે મને કહેવા લાગ્યા કે મેં તેલની બાટલી ચોરી કરીને તારા માટે લઈ લીધી છે। બાટલી જોઈને હું ખૂબ જ ખુશ થઈ ગઈ।
દોડતી દોડતી હું ઘરે ગઈ અને મારા પતિને બધી જ વાત જણાવી. મારા પતિ પણ ખૂબ જ ખુશ થઈ ગયા. તે પણ સ્નાન કરવા માટે વોશરૂમમાં ગયા અને તેલ લગાવવા લાગ્યા. તેલની બાટલી ખાલી થઈ ગઈ, પરંતુ મારા પતિને કાંઈ અસર થઈ નહીં. તો મેં શેઠાણીને ફોન કર્યો અને કહ્યું કે મેડમ, બાટલી પૂરી થઈ ગઈ પણ કાંઈ ફરક પડ્યો નથી. તો સાહેબ પાછળ ઊભા ઊભા મારી અને શેઠાણીની વાત સાંભળી રહ્યા હતા. તો સાહેબે કહ્યું કે તું જે તેલની બાટલી લઈ ગઈ છે તે કોઈ પણ ચીજને નાનું કે મોટું નથી કરતું, પરંતુ તે બાટલી મને આખા શરીરે ખુજલી આવે છે તેની માટે છે. અને તે સમજી લીધું કે આનાથી કોઈ બીજો જ ફાયદો થાય છે. હું કાંઈ પણ વસ્તુ વાપરતો નથી. આ સાંભળીને મને ખૂબ જ શરમ આવી ગઈ. એક દિવસ શેઠાણી પોતાના પિયરે આટો મારવા માટે ગયા. હું ઘરનું કામ કરી સાહેબને ચા આપવા માટે તેના રૂમમાં ગઈ તો સાહેબે મને પકડી લીધી. મેં સાહેબને કહ્યું કે સાહેબ, મહેરબાની કરીને મને છોડી દો. હું સહન નહીં કરી શકું, કારણ કે મેં તમને જોયા છે. તો સાહેબ કહેવા લાગ્યા કે તને તો ઘણા સમયથી શોખ હતો, તો હવે શા માટે ડરે છે? થોડી વાર માટે મેં મુશ્કેલીનો સામનો કર્યો, પણ પછી એક અલગ જ આનંદનો અહેસાસ થયો. હવે મને જ્યારે પણ જરૂર પડે છે ત્યારે સાહેબ મારી મદદ કરે છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. ફરી મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. અને વિડીયોમાં આવેલા નામ, પાત્ર, ઘટના દરેક વસ્તુ કાલ્પનિક છે. તેનો કોઈ પણ વ્યક્તિ સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ નથી. ફરી મળશું એક નવા વિડીયોની અંદર. ત્યાં સુધી આવજો. અને આ તમારા ગુજરાતી મિત્રને મદદ કરવા નમ્ર વિનંતી છે. આવજો.